સુમુલ ડેરીમાં મહારાષ્ટ્રથી દૂધ લાવી સુરતમાં પધરાવવાના મામલે પ્રમુખ માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ રાજુ પાઠકે નિવેદન આપ્યું હતું। સુરત સુમુલ ડેરીમાં છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। મહારાષ્ટ્રથી દૂધ લાવી સુરત સુમુલમાં પધરાવવાનો મામલો સામે આવ્યો। સુરત સુમુલ ડેરી સભાખંડમાં બેઠક યોજાઈ હતી। બેઠકમાં તેરી ભી ચૂપ મેરી ભી ચૂપનો ખેલ ખેલાયો। સુમુલ પ્રમુખ માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ રાજુ પાઠક એક થઈ ગયા હોવાની વાત થઈ હતી, તો સમગ્ર દૂધના ખેલ મામલે ભીનું સંકેલાયું છે। માનસિંહ પટેલ અને રાજુ પાઠક એક થઈ ગયા હોય તેવા સૂર હતા અને જાણે કંઈ થયું જ ના હોય તેમ પ્રમુખ અને ઉપપ્રમુખે દાવા કર્યા। અગાઉ આ મામલે ભારે વિવાદ સર્જાયો છે। મહારાષ્ટ્રનું ઠંડુ દૂધ લાવનાર મંડળીઓને 3.25 કરોડનો દંડ ફટકારાયો હતો, જેને લઈ સુમુલના પ્રમુખ માનસિંહ પટેલે માહિતી આપી હતી। તો બીજી તરફ સુમુલ ડેરીની મળેલી સામાન્ય સભા પૂર્ણ થયા બાદ સુમુલના ઉપપ્રમુખનું મોટું નિવેદન આપ્યું। અગાઉ માનસિંહ પટેલ દ્વારા કરાયેલા 1000 કરોડના કૌભાંડ મુદ્દે નિવેદન આપ્યું હતું। 1 રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર સાબિત કરી બતાવો તો હું સહકારી ક્ષેત્રને રાજકારણ છોડી દઈશ તેમ કહ્યું હતું। સંસ્થામાં ચેરમેન દ્વારા જે વિગત આપવામાં આવી હતી તે આપી દેવામાં આવી છે। આંતરિક વિવાદ કોઈ જગ્યાએ નથી તેવું કહ્યું હતું। ચર્ચા તંદુરસ્ત રીતે થતી હોય છે, કોઈને ગેરસમજ થતી હોય જે દૂર કરવામાં આવે છે। સુમુલમાં વર્ષોથી ડોક્યુમેન્ટની પ્રોસેસ કામ થાય છે। કોઈ જગ્યાએ કોઈ મંડળીએ અમૂલ પેટર્નની વિરુદ્ધ કાર્ય કર્યું હોય ત્યારે 1-2 મંડળીએ ભૂલ કરી હોય તે મંડળીનું અહિત ન થાય તેનું પણ ધ્યાન રાખવાનું હોય છે। એક નિર્દોષને દંડ ન થવો જોઈએ। મને ભવિષ્ય જોતા આવડતું નથી, મારી રાજકીય હિત અને છબી વગાડવાનો પ્રયાસ છે। કોઈ પણ અમૂલ પેટર્નનો ભંગ થાય તો સુમુલ ચલાવી લેવા માંગતું નથી। આજ દિન સુધીમાં કોઈ જગ્યાએ મને બોલાવીને પૂછવામાં આવ્યું નથી અને મને પૂછવામાં આવશે ત્યારે હું જવાબ આપીશ। સાથે દંડ ફટકારવો તે નીતિ નિયમો લીગાલિટી સાથે આગળ વધીશું તેમ પણ ઉપપ્રમુખ રાજુ પાઠકે કહ્યું હતું। સુરત તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની આ 24-25ની અંતિમ કારોબારી હતી। એમાં મેં વાર્ષિક હિસાબો મંજૂર કર્યા અને તેની સાથે આવનારા દિવસોના જે આયોજન છે એની પણ અમે ચર્ચા કરી અને આ બોર્ડે સર્વાનુમતે એજન્ડાના તમામ કામો પૂરા કરીને મિટિંગ પૂરી કરી। સર, જે મંડળીને દંડ ફટકારવાની જે વાત હતી તેને લઈને શું કહેશો? અમારી સંસ્થા અમૂલ ફેડરેશન સાથે જોડાયેલી છે। અમૂલ ફેડરેશનના નિયમો પ્રમાણે અમે કામ કરીએ છીએ। દંડ ફટકારવાની કે દંડ કરવાનો કોઈ સવાલ નથી, પણ અમારી જે 1200 જેટલી મંડળીઓ છે એને બરાબર અમે શિસ્તમાં રાખવા માટે ઘણી બધી પ્રવૃત્તિ, નિયમો, નીતિઓ નક્કી કરીએ છીએ। સરકારી કાયદાઓ અને સંસ્થાના પેટા કાયદાના આધારે કામ કરીએ છીએ। એટલે અમારા નિયમની બહાર અમારો જ કોઈ પ્રતિનિધિ જાય, પ્રતિનિધિ મીન્સ કે મંડળી, તો અમે એને કંટ્રોલ કરવા માટે આ કરીએ છીએ। કઈ રીતે કંટ્રોલ? અમૂલ પેટર્નની બહાર જઈને બહારનું જે દૂધ ઠંડુ આવ્યું, ઠંડુ દૂધ એટલે એડલ્ટ્રેશનવાળું નહીં, એ ઠંડુ દૂધ પણ નહીં, પણ અમારી જે મંડળીઓ છે, અમારા જે સભાસદો છે એ ગામની મંડળીમાં જ ભરે, બહારથી લાવીને વેપાર નહીં કરે, એવો અમારો અમૂલ પેટર્નનો નિયમ છે। આ નિયમ તો તૂટ્યો હતો સાહેબ, આ નિયમ તૂટ્યો એટલે તો દંડ કરવામાં આવ્યો હતો ને? નિયમ તૂટ્યો છે માટે અમારા કુટુંબીજનો જ છે આ મંડળીવાળા, સમજો તમે, એ પારકા નથી। પણ એ તો સમાચારો આવ્યા અને વાત તો સચિવ સુધી સરકાર સુધી જાય, એમાં કઈ નવી વાત છે નહીં। તો સાહેબ, એકબીજા ડિરેક્ટર ઉપર હાથ વાપરવાની જે વાત હતી કે કેટલી યોગ્ય છે, કઈ રીતે જોઈ રહ્યા છો? એવી કોઈ વાત છે નહીં। સમગ્ર બોર્ડ દૂધ ઉત્પાદકોના હિતમાં કામ કરે છે અને કામ કરી રહેલું છે। મેં શરૂઆતમાં જ તમને આપી, એટલે વિશેષ કંઈ મારે કહેવું નથી। જે સમયે આપ સામે કેમ નહીં આવ્યા મીડિયા સામે? જે તે સમયે મીડિયા સમક્ષ કેમ ના આવ્યા? આવું કંઈ નથી તો કશું નથી, આવું કશું જ નથી। પાછો વારંવાર હું કહું છું કે બોર્ડ એકમતથી કામ કરે છે અને એના કારણે આ સુમુલની પ્રગતિ છે અને એના કારણે અમે અમારા ગ્રાહકોને સાચવી શક્યા છે। એટલે હવે પછી મારે બીજું કંઈ કહેવું નથી। તમારા તમામ બોર્ડના કામો સર્વાનુમતે થયા છે, એમાંથી કન્ટેન્ટ કાઢતા તમને સારું આવડે છે।
પશુપાલકના હિતમાં સહકારી પ્રવૃત્તિમાં સંસ્થાના ગ્રોથમાં ક્યાંય કોઈ બોર્ડના ડાયરેક્ટરો વચ્ચે મતભેદ કે મનભેદ નથી. થેન્ક યુ. તો રાજુભાઈ બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.